ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मनन रीति श्रवण थया पछी मनननी રીત बतावे छे। इदं सर्वं यदयमात्मा इदं क्षत्रम इदं ब्रह्म। आ प्रकारे इमे लोकाः इमे देवाः इमे वेदाः इदं सर्वं इमानि भूतानि इदं सर्वं यदयमात्मा। आम आ प्रकारे विस्तारपूर्वक वर्णन कर्यु। पति थी माळीने पत्नी पुत्र संपत्ति नौकर चाकर क्षत्रिय ब्रह्म आ बधानुं वर्णन कर्यु। ये प्रत्येक वस्तु प्रिय है कारण के आत्मा प्रिय है अने क्या अप्रियता हो तो कारण के आत्मा प्रिय है। आ समग्र व्यवहार आत्मा वाळानो प्रेम दर्शावे छे। अने ज्यां सुमेळ छे त्यां प्रेम छे, ज्यां सुमेळ नथी त्यां प्रेम नथी। ए अन्वय व्यतिरिक्त बतावे छे के वास्तवमां जे ब्रह्म छे क्षत्र छे आ सर्व आत्मा ज छे। इदं ब्रह्म इदं क्षत्रम। आ ब्रह्म होय ब्राह्मण होय क्षत्रिय होय लोक होय देव होय वेद होय भूत होय सर्व होय। इदं सर्वं यदयमात्मा सर्व आत्मा छे। आ रीते आपणा अनुभवनो निष्कर्ष काढवामां आव्यो। आ प्रकारे जूनुं सत्य छे उद्घाटित करवामां आव्युं। इदं सर्वं यदयमात्मा। आज सर्व छे एटले इदं याद राखજો। इदं सर्वं यद अयमात्मा। आ जे सर्व छे ते आ आत्मा छे। इदं एटले पण आ जे विषयतया जणाय छे। अयम एटले के आ ए पण जे विषयी तरीके जणाय छे। दृश्य द्रष्टा सर्व जे काई छे आ सर्वमां बंने आवी गया अथवा बंने मळीने सर्व थाय। आत्मा छे ब्रह्म छे। ए प्रकारे दृष्टि करवी जोईए। हे मैत्रेयी एमां भेद दृष्टि न जवुं जोईए। कारण के अभेद सत्य એટલા માટે જ્યારે આપણે ભેદ દૃષ્ટિ કરીએ કોઈને અનાત્મા તરીકે માનીએ અળગા માનીએ અન્ય માનીએ એમ કરીને ભેરો આંતરો કરીએ એ પ્રકારની વૃત્તિઓ જન્મે એવો વ્યવહાર જન્મે। આ બધું તાત્કાલિક દુઃખ કરનારું છે અને ભવિષ્યમાં દુઃખ જન્માવનારું છે। આ પ્રકારે ભેદભાવ કરવાને કારણે आत्मा तिरस्कृत थयो अने जे रूपमां आत्मा तिरस्कृत थयो ए रूप वळी पाछुं कोई रीते मारे एनुं परिणाम भोगवવું પડે છે आ लोकमां परलोकमां। हे मैत्री जे के दुख सहन करवू पड़े छे ए छेवड़े तो
જેને હું દુઃખનું કારણ માનું છું એના વડે ચલો મારા પર અપકાર છે. કશી વસ્તુઓની ક્યારે દુઃખપ્રદ બને જ્યારે મને એનો અપકાર પ્રાપ્ત થાય, હું અપકૃત થાઉં, તિરસ્કૃત થાઉં, ત્યારે એ જળ ચેતન જે હોય તે માત્ર ચેતન તત્વો જ આપણા દુઃખનું કારણ બને એવું નથી, પણ જળ વસ્તુ બની શકે. આમ જળ અને ચેતન જેનાથી સર્વ બનેલું છે એ જ મારા સુખનું દુઃખનું કારણ છે. સુખનું કારણ છે જ્યારે ત્યાં ભેદ છે, દુઃખનું કારણ જ્યાં ભેદ દૃષ્ટિ છે. એ હોવાને કારણે હે મૈત્રી, આ ભેદ દૃષ્ટિ ન કરવી જોઈએ. અભેદ દૃષ્ટિ ક્યારે થાય? ત્યાં એ આત્માના, પરમાત્માના, બ્રહ્મના દર્શન કરવા જોઈએ. કારણ કે આ બ્રહ્મ ક્ષત્રિય જે કાંઈ છે એ આત્મા જ છે. આ પ્રકારે સત્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તત્વનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમ અજ્ઞાત જ્ઞાપકમ, જેનું આપણે જ્ઞાન નથી અથવા જેના વિશે આપણે ભ્રમ સેવી રહ્યા છીએ, એ ભ્રમને દૂર કરવાનું સાધન છે જ્ઞાન. આમ જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો, તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો એટલા જ માટે કે તત્વ વિશે આપણે ભ્રમ સેવી રહ્યા છીએ. એ વાસ્તવમાં ઐક્ય છે, અદ્વિતીયતા છે, એક જ છે. ત્યાં આપણે ભેદ જોઈએ છીએ, આવો ભ્રમ આપણે ધરાવીએ છીએ. એ ભ્રમને કારણે સ્વાભાવિક રીતે ભેદભાવ થઈ જ જતો હોય છે, એમાં કોઈ આપણો સંકલ્પ નથી આવતો. આમ અજ્ઞાન આપણા જીવનમાં આ ભ્રમના રૂપમાં, ભેદભાવને સત્યતા આપવાના રૂપમાં, આ નામ રૂપના સ્તરે વિભિન્નતા છે, અનેકતા છે, વિષમતા. એને આત્માને અનેકતા માનવી, વિષમતા માનવી, વિવિધતા માનવી, એ આત્મા વચ્ચે ભેદ કરવો, આવો આપણો સ્વભાવ થઈ ગયો છે અજ્ઞાનને કારણે, ભ્રમ. તો ઉપદેશ કરવામાં આવ્યો આ ભ્રમ દૂર કરવા માટે. માત્ર જ્ઞાન આપણા જીવનની સમસ્યા નથી, ભ્રમ આપણા જીવનની સમસ્યા છે. ઘણી વસ્તુ જાણતા નથી આપણે, જે સમસ્યા નથી કરતી સામાન્ય રીતે, પરંતુ વસ્તુ છે એને કરતાં વિપરીત રૂપે જાણીએ તો એ આપણને સમસ્યા કરે એ બધી સંભાવના છે. અને સૌથી વધારે આત્મા જ પોતે જ. અને માટે આ જ્ઞાન, આ દ્રષ્ટિ અત્યંત મહત્વની છે. એક જ માત્ર મહત્વની વસ્તુ છે, એ છે તો બધું છે. એ છે વેદિત અથવા સત્યમસ્તી. આ દ્રષ્ટિ, આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું આ જન્મમાં તો સત્યમસ્તી જીવન સાર્થક છે. નચેદેહ વેદિત મહતી વિનષ્ટિ. એ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, જે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્ય ઉપાધિ છે એ પ્રાપ્ત થયા છતાં પણ આ જ્ઞાન ન થયું, આ ઉપાધિનો સદુપયોગ ન થયો, મહતી વિનષ્ટિ. આ ભેદભાવ લઈને જઈશું તો ભેદભાવથી અનેક પ્રકારનો વિનાશ, અનેક એનું દુઃખ થવાનું છે. આ રીતે શ્રવણ સમાપ્ત થયું. આના વિશે ઘણા સંશયો જન્મે. આવું તો કે હોતું હશે, આત્મા એક તો હોતો હશે. કીડીનો આત્મા અને મારો આત્મા એક જ, અને હાથીનો આત્મા આ તો દુશ્મન છે, દુષ્ટ છે. એ કેવી રીતે ભગવાન એમાં કેવી રીતે હોય? ઇદમ સર્વમ યદ, એમાં આત્મા સર્વ આત્મા છે, એટલે ઈશ્વર છે, પરમાત્મા છે, પૂર્ણ છે, ઉત્તમ છે, પ્રેમ સ્વરૂપ છે. એવું તો હોય? આ તો દુષ્ટ છે, આતંકવાદી છે, વગેરે વગેરે. એ રીતે કે આવો હોતો હશે. એટલે આવો ઉપદેશ કરવામાં આવે ત્યારે
બધા સંશય અત્યાર સુધી આપણા મનમાં જે બધા નિર્ણયો થયેલા છે કે જો એ પરમાત્મામાં હોય તો પેલા ચોરને રોકતો કેમ, પેલા કેમ રોકતો હોય, વગેરે જાત જાતના પ્રશ્નો મનમાં થાય. અહીં જુદા પ્રકારના પ્રશ્નો પણ ટૂંકમાં આ રીતે આપણને ઉપદેશ કરવામાં આવે. આપણે સમજીએ પણ ખરા કે શું ઉપદેશ થયો, પરંતુ વર્તમાનમાં જે પ્રકારના વિચારો આપણે ધરાવીએ છીએ, વર્તમાનમાં આપણા અનુભવનું જે અર્થઘટન આપણે કરીએ છીએ, અનુભવ થાય છે એનું અર્થઘટન કરીએ છીએ. તદુપરાંત અનેક તત્વચિંતકોએ જે જાતના વિચારો રજૂ કરેલા છે, જેનો આપણા પર પ્રભાવ છે, આ બધું મળીને આપણામાં સંશય ઉત્પન્ન આવું કંઈ હોતું હશે. અસંભાવના ના હોય, સંશય ભાવના આમ હોય કે આમ હોય, વિપરીત ભાવના, ઉલટી ભાવના આપણે ધરાવીએ છીએ. એવું દૂર કરવા માટે મને યુક્તિપૂર્વક જે ઉપદેશ કરવામાં આવ્યો એ યુક્તિયુક્ત છે. આપણે કરેલા નિર્ણય યુક્તિયુક્ત નથી. આજે ઉપદેશ કરવામાં આવ્યો એને વિશે આપણને પ્રશ્નો જન્મે, સંશયો જન્મે, કે વિરોધ પણ જન્મે. જીવનમાં આપણા જે અનુભવ થયા હોય એને કારણે આપણા મનમાં જે પ્રકારના વિચારો બધા ઘડાયા હોય, અને ક્યાં વિરુદ્ધ પણ હોય તો આપણે એનો વિરોધ પણ જન્મે. ક્યારે હોતો હશે ભગવાન થઈ એ આ બધું ન હોય ત્યાં સુધી આ જ્ઞાન સ્થિર ના થઈ શકે. જ્ઞાન સ્થિર થવું જોઈએ. જેનો સતત આપણને, કારણ કે આપણે આ વૈવિધ્યપૂર્ણ જગતમાં જીવીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એટલે એ જગતને જેટલી સત્યતા આપી છે અત્યાર સુધી એ બધા અનેક પ્રકારના સંશયો ઊભા કરે. અંતો પછી આપણું જ્ઞાન હાલી જાય, આપણે હાલી જઈએ, વિચલિત થઈ જઈએ. ના, હું માનું છું બરોબર, આ જ બરોબર છે, તો પછી એ જ્ઞાનનો આપણને કોઈ લાભ ન મળે. તો જ્ઞાનનો લાભ ક્યારે મળે? જ્યારે આપણે આ જ્ઞાન દૃઢ હોઈએ. દૃઢમતી જોઈએ, સ્થિરમતી જોઈએ. સૈવાહમ નચ દૃશ્ય વસ્તુ હતી, એ જ હું છું, આ દૃશ્ય વસ્તુ નથી. હવે દૃઢમતી જ્યાં હોય એ મતિ દ્રઢ કરવી જોઈએ. તો એની માટે એ પ્રકારની યુક્તિ આપણને આપવામાં આવે છે કે જેથી આ બધા સપાટી પરના દ્વૈતમાંથી આપણે જે ગર્ભમાં અદ્વૈત રહેલું છે એના દર્શન કરી શકીએ. છે જ, દર્શન કરીએ પણ છે, એટલે અનુભવ છતાંય પણ એ જ સત્ય છે એ પ્રકારનો આપણા મનમાં દ્રઢ નિશ્ચય જન્મે. જડા જડમિદમ વિશ્વમ અસ્મિન અસ્તિ આત્મનસ્તથા જાયતે લીયતે ચાત્ર સદૈતત નિખિલમ પ્રિય ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સર્વ છે એ આત્મા છે. એવું ક્યારે હોય? જ્યારે ઇદમ સર્વમ ઇદમ વિશ્વમ, આ સર્વ કહો, વિશ્વ કહો, કેવું? જડાજડમ, આ જળ ચેતન જે ક્યાં જગત છે, સર્વ છે, વિશ્વ છે, એ અયમ આત્મા ક્યારે હોય? અસ્મિન અસ્તિ, અસ્મિન આત્મની અસ્તિ. આ ચરાચર જગત છે જ્યારે છે ત્યારે પણ આત્મામાં જ છે. જેનો હું અપરોક્ષ અનુભવ કર્યો એ આત્મામાં જ છે. તથા આત્મા જાયતે, એનો જન્મ પણ આત્મામાંથી જ છે. આત્મની લીયતે, એનો લય પણ આત્મામાં જ છે. સદા એતદ નિખિલમ પ્રિય, સદા આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય ઋષિ બતાવે છે
કે આ જગત છે ત્યારે પણ આત્મામાં જ છે, જન્મ પણ આત્મામાંથી છે, લય પણ આત્મામાં છે, પણ આત્મા જ ઉપાદાન કારણ છે, આત્મા જ જડ ચેતન જગતનું સત્ય છે, આત્મા જ છે. આ સુવર્ણ છે એ બધા ભિન્ન ભિન્ન અલંકાર સત્ય નથી કે એ સુવર્ણ જ છે. એક બંગડી પેલી બુટ્ટી સાથે વ્યવહાર કરતો તો આ જે આ છે ને બુટ્ટી એ જ આ છે. અવિદ્યાપ્યત સંજાતે આત્મજ્ઞાને વિલીયતે. જોઈ શકાય એ વસ્તુ છે કે આ બધા અલંકારો સુવર્ણમાંથી ઉત્પન્ન થયા છે, સુવર્ણમાં સ્થિતિ ધરાવે છે, લીન થાય છે, પણ એક અજ્ઞાન રહી ગયું. અવિદ્યાપ્યત્ર સંજાતે આત્મજ્ઞાને વિલીયતે. હવે ચલો અજ્ઞાન જે છે જેમ ભ્રમ જન્મ્યો છે પણ આત્મજ્ઞાન જન્મે ત્યારે એ જ્ઞાન પણ વિલીન થઈ જાય, નષ્ટ થઈ જાય. દૃષ્ટાંતાન તત્ર તે વક્ષે મનસ સ્થૈર્ય હેતુકાન. તો આ જ્ઞાનમાં મનને સ્થિર કરવા માટે હે મૈત્રી હું તેને ભિન્ન ભિન્ન દૃષ્ટાંત કહીશ. આમ 6 દૃષ્ટાંત કહેવામાં આવે છે. કેવી સ્થિતિ દરમિયાન જગત આત્મામાં જ છે, એ ઉત્પન્ન પણ આત્મામાંથી જ થાય છે, એનો લય પણ આત્મામાં જ છે. પછી ગઈકાલે કહ્યું તેમ છેલ્લી 2 કંડિકા 8 કંડિકાઓ છે. છેલ્લી 2 કંડિકા અવિદ્યાનો પણ વિરાય કેવી રીતે થાય છે બતાવવા માટે છે. તો હવે આગળ કહે છે 342 શ્લોકથી તત્ર સ્થિતિકાલે દૃષ્ટાંત પ્રદર્શકસ્ય કંડિકાત્રયસ્ય અર્થમ પ્રપંચયતિ. હવે પછી 3 કંડિકાઓ છે એ સ્થિતિકાળે, સ્થિતિકાળે સ્થિતિના સમયમાં આ જગત જડાજળ જગત કેવું આત્મામાં છે એ દર્શાવનારા 3 દૃષ્ટાંતો છે. કંડિકાત્રયસ આ 3 કંડિકાનો સમૂહ, એનો અર્થ છે પ્રપંચયતિ અને વિસ્તારથી કહે છે. તો આ 3 કંડિકાઓ નીચે આપી છે પાદનોદમાં. તો કહે છે યથા દુંદુભેઃ હન્યમાનસ્ય ન બાહ્યાન શબ્દાન શક્નુયાદ ગ્રહણાય. દુંદુભેસ્તુ ગ્રહણેન દુંદુભ્યાઘાતસ્ય વા શબ્દો ગૃહીતઃ. રોજબરોજના વ્યવહારમાંથી કેવું દૃષ્ટાંત આપે ને રોજના આપણા અનુભવમાંથી કેવી ઉત્તમ કે અત્યંત જે ગંભીર વસ્તુ છે, ગૂઢ વસ્તુ છે, એ ગૂઢ વસ્તુનો ઉપદેશ કરવા માટે આ રોજબરોજનું દૃષ્ટાંતનો કેવો ઉત્તમ ઉપયોગ કરવામાં આવે છે. યથા આ પ્રકારે દૃષ્ટાંત કહેવામાં આવે. દુંદુભે હન્યમાનસ્ય, દુંદુભી નગારું, હન્યમાં પીટવામાં આવતું હોય તો આ પ્રકારે નગારું પીટવામાં આવે. આપણે જોઈએ નવરાત્રિ આવી રહી છે, સારું થઈ ગઈ છે. ક્યારેક વળી કોઈક રાજાનો સંદેશો કહેવાતો હોય. આ નગારું નગારું પીટે ભિન્ન ભિન્ન વખતે પીટતા હોય છે. નવરાત્રિ વખતે પીટે, કોઈ જાહેરાત કરવાની ત્યારે પીટે, મંદિરમાં કંઈ થવાનું તો પીટે, ભિન્ન ભિન્ન પ્રસંગોએ પીટે. ન બાહ્યાન શબ્દાન શક્નુયાદ ગ્રહણાય. ત્યારે બહારના અવાજોને પકડી શકાતા નથી. દુંદુભેસ્તુ ગ્રહણેન, પણ દુંદુભીના ગ્રહણથી, દુંદુભી આઘાતસ્ય ગ્રહણેન અર્થાત દુંદુભી અને પીટવાના ગ્રહણથી તો શબ્દો ગૃહીત, તો પછી એ બહારના અવાજને પકડી શકાય છે.
એની રીત જરા વિલક્ષણ છે. કહેવાનો ભાવ એ છે કે આપણે આ દુંદુભી વડે વિશેષ પ્રકારનો ધ્વનિ થઈ રહ્યો છે કે એ પ્રકારનું સંગીત થઈ રહ્યું, શબ્દ થઈ રહ્યો છે. એ કહે છે એ દુંદુભીથી, કારણ કે લડાયક અવાજ પણ એમાંથી આવે તો સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે પણ દુંદુભી રણ મેદાનો વગાડવામાં આવે. ક્યારેક વળી ગરબા થવાના હોય તે વખતે દુંદુભીનો અવાજ કરવામાં આવે. એ જુદા પ્રકારના મૂળને મિજાજને ઉત્પન્ન કરવા માટે હોય. ક્યારેક વળી કોઈ વચ્ચેની બીજી વસ્તુ માટે પણ હોય. ભિન્ન ભિન્ન પ્રકારના મિજાજ કહો, મૂળ કહો, એ પહોંચાડવા માટે દુંદુભીને ભિન્ન ભિન્ન રીતે વગાડવામાં આવતી હોય છે. એક જ વસ્તુ પણ પીટવાની રીત થી ભિન્ન ભિન્ન પ્રકારના ધ્વનિ છે એ પહોંચાડવામાં આવતા હોય છે. તો આમ પેલો જ્યારે નવરાત્રિમાં રાતે શરૂ કરે લોકોમાં ઉત્સાહ જન્મે, ચાલો ગરબા ગાવાનો. રણ મેદાનો પીટાતું હોય તો બધાને લડવાનો ઉત્સાહ જન્મે. આ પ્રકારે એ પ્રોત્સાહિત કરી શકે, પ્રેરિત કરી શકે. એવું ક્યારે થાય? આપણે એ રાગને બરોબર સાંભળીએ ત્યારે. જે વિશેષ પ્રકારનો રાગ વગાડવામાં આવે છે એ રાગ આપણામાં વિશેષ પ્રકારની અસર ઉત્પન્ન કરે. એ વિશેષ રાગ કહો, વિશેષ ધ્વનિ કહો, એ ક્યારે પકડી શકીએ કે આ દુંદુભી છે, આ ઢોલ વાગી રહ્યું છે, એ ઢોલ એનો આપણે પકડી શકીએ. એટલે જે વિશેષ પ્રકારનો રાગ વગાડવામાં આવે છે એ ક્યારે પકડાય? જ્યારે ઢોલનો સામાન્ય આપણે ધ્વનિ પકડી શકીએ. અને આ ઢોલ વાગી રહ્યું છે ક્યારે પેલા ધ્વનિને પકડી શકીએ ત્યારે. ધ્વનિને પકડી શકીએ ત્યારે પછી આપણે કે આ તો ઢોલ વાગે છે, આ તો ગરબા માટે વાગે છે. પેલા ધ્વનિને પકડીએ, પછી વિશેષ ધ્વનિ, ઢોલનો ધ્વનિ, એથી પણ વિશેષ તો કે આ પ્રકારનો જે મૂળ આ મિજાજ માટે આ પ્રકારનો રાગ આમાંથી ઉત્પન્ન કરવામાં આવ્યો છે. અવસ્થામાં આ આપણે સાંભળતા હોઈએ છીએ. કોઈ પણ વિશેષ વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? એના સામાન્યનું જ્ઞાન થાય ત્યારે. અલંકાર વિશેષ છે તેમાં સુવર્ણનું જ્ઞાન થાય ત્યારે આ સોનાનો અલંકાર છે એ પ્રકારનું જ્ઞાન થાય. આ સોનાની બંગડી છે, સોનાનું જ્ઞાન જોઈએ. એ સોનાનું જ્ઞાન તો જ બંગડીનું જ્ઞાન થાય, તો જ વિશેષનું જ્ઞાન થાય જ્યારે સામાન્યનું જ્ઞાન થાય. અને સોનું એક પદાર્થ છે એવું સામાન્ય જ્ઞાન, એ પણ આ છે એવું સામાન્ય જ્ઞાન. આમ વિશેષમાં એની પહેલાં સામાન્ય અને વધારે સામાન્ય, મહાસામાન્ય, આ પ્રકારે ઢોલના ધ્વનિના દૃષ્ટાંતથી કેવી રીતે આપણે વિશેષને પકડી શકીએ, ગ્રહણ કરી શકીએ, ત્યારે પહેલાં આપણે સામાન્યને પકડ્યું હોય, સામાન્યને ગ્રહણ કર્યું હોય તો વિશેષને ગ્રહણ કરી શકીએ. એ સામાન્ય ક્યારે ગ્રહણ કરી શકીએ? એનું સામાન્યને ગ્રહણ કરી ત્યારે. એ ક્યારે કરીએ? એનું સામાન્યને કરી ત્યારે. એક એવું સામાન્ય જે બધામાં સામાન્ય હોય અને જેના કરતા ચડિયા તો કોઈ સામાન્ય ન હોય, અંતિમ મહાસામાન્ય, એને આપણે પકડીએ તો બધી વિશેષતાઓ એક પછી એક પકડી શકીએ. અર્થાત જીવનમાં વિશેષતાઓ પકડીએ છીએ. આ પુરુષ છે, સ્ત્રી છે, આ કેમેરા છે, આ દિવાલ છે, આ વૃક્ષ છે, વનસ્પતિ છે, લતા છે, પશુ છે, પક્ષી છે, આ વિશેષો પકડીએ. જે એનું સામાન્ય જે મહાસામાન્ય છે, જે બધાને જોડનારું છે. આ ઢોલનો જે વિશેષ ધ્વનિ થાય છે એને જોડનાર ઢોલનો સામાન્ય ધ્વનિ છે, એ બીજા ધ્વનિ ના જોડે.
પણ ધ્વનિ જે છે એ બધા ઢોલના હોય, શંખના હોય, વિના બધાને જોડે, માત્ર ધ્વનિને જ જોડે. મહાભૂત છે એ બધા જ, પછી આકાશ હોય, વાયુ હોય, અગ્નિ બધાને જોડે. પછી છે એ જળ ચેતન બધાને જોડે. આ પ્રકારે યુક્તિપૂર્વક બતાવવામાં આવે છે કે હે મૈત્રેયી, આ જે કંઈ છે આત્મા જે છે કે બધું સામાન્ય, આ જે છે ને સામાન્ય વિશેષ છે. એ વિશેષનું ગ્રહણ થાય છે, અનુભવ થાય છે. એ સામાન્યના ગ્રહણ વગર, સામાન્ય અનુભવ વગર ના થઈ શકે. પણ જો એને તો ધ્યાન આપવાનો પ્રશ્ન છે. પછી તો અત્યારે આ પ્રકારનો રાગ વાગી રહ્યો છે, એ ઢોલકનો રાગ છે, એ ધ્વનિ છે, એ મહાભૂત છે. એ પ્રકારે પકડીએ છીએ આપણે, પણ જે અનુભવ કરીએ છીએ ને એને આપણે બરાબર ધ્યાનમાં રહીને સમજવાનો છે. નસીબ જોગે આ સત્ય કે સ્વયં પ્રકાશ છે. માટે આપણા પોતાના અનુભવ, પ્રયત્ન વગર અનુભવ થઈ જ રહ્યો છે. તેથી જેનો અનુભવ થઈ જ રહ્યો છે એને સમજવાનો છે. વેદાંત શાસ્ત્ર કહે કે તત્વને સમજવાનો કોઈ વિશેષ અનુભવની જરૂર નથી. તત્વ કે પરમાત્મા કોઈ વિશેષ સ્થાનમાં સીમિત હોય, એ વૈકુંઠમાં હોય, પહાડોની પેલી પહાડે કશે, તો આપણે વિશેષ જગ્યાએ જવું પડે, વિશેષ દેશમાં, કાળમાં કે પરિસ્થિતિમાં અનુભવ કરવો પડે. સર્વ દેશ કાળ પરિસ્થિતિમાં છે. માટે જે કોઈ અનુભવ થતો હોય એ અનુભવ પરમાત્માને પ્રગટ કરી જ રહ્યો છે. માત્ર અનુભવનું સમજવાનું છે. એટલે માટે સમજને, જ્ઞાનને વેદાંત શાસ્ત્ર મહત્વ આપે છે. જ્ઞાન દેવું તો કૈવલ્યમ. તો આ પ્રકારે હવે કરે છે. અને પછી આગળના પછીની કંડિકા કહે છે યથા શંખસ્ય ધ્વાયમાનસ્ય ન બાહ્યાન શબ્દાન શક્નુયાત ગ્રહણાય શંખસ્ય તુ ગ્રહણેન શંખદ્મસ્ય વાગ શબ્દો ગૃહીતઃ. બસ યથા શંખસ્ય ધ્વાયમાનસ્ય, શંખને ફૂંકવામાં આવે, ધ્વાયમાનસ્ય શંખસ્ય બાહ્યાન શબ્દાન શક્નુયાત ગ્રહણાય. શંખને વગાડવાની બહુ કુશળતા હોય છે. ભિન્ન ભિન્ન પ્રકારના જે રાગ હોય, જે ભિન્ન ભિન્ન અસર ઉત્પન્ન કરનારા હોય, શંખ પણ શંખાન દદ્મુહ પૃથક પૃથક, આમ કુરુક્ષેત્રમાં શંખ ત્યાં નાદ કરવામાં આવે. એ છે ને વીર રસ જાગૃત કરવા માટે. મંદિરમાં રોજ શંખનાદ થાય, જ્યારે આરતી થવાની હોય એ ભક્તિરસ જાગૃત કરવા માટે. આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકાર રસ છે, રાગ છે, એ શંખમાંથી પણ પ્રગટ કરવામાં આવતા હોય છે. એ વિશેષ રાગને, વિશેષ રસને ક્યારે આપણે પકડી શકીએ? જ્યારે શંખનો ધ્વનિ જે પહેલાં પકડાય ત્યારે, એની પહેલાં એ ધ્વનિ છે એમ પકડાય ત્યારે, એ દુંદુભીના કિસ્સામાં આઘાત થાય એ આપણે જોઈએ. એ દુંદુભી આઘાત હશે. અહીંયા શંખ ધ્મસ્ય, શંખ ફૂંકવામાં આવે છે જોઈએ ત્યારે, શંખનો ધ્વનિ હોય, શંખને જોઈએ આપણે, ફૂંકવામાં આવે છે જોઈએ. આ વિશેષ ગ્રહણથી બધા આપણે એના એ રાગને, રસને પારખી શકીએ, જ્યારે એનો સામાન્યનું ગ્રહણ થયું હોય. પછી ત્રીજું દૃષ્ટાંત આપે સ યથા વીણાય વાદ્યમાનાય ન બાહ્યાન શબ્દાન શક્નુયાત ગ્રહણાય વીણાય તો ગ્રહણેન વીણાવાદ્યસ્ય વા શબ્દો ગૃહીતઃ. એટલે
એટલે આ સામાન્ય બધા નાદ છે ભિન્ન ભિન્ન. તો કે એ જમાનામાં બહુ અત્યંત જે સામાન્ય હતા, રોજના અનુભવના વિષયો હતા કે વીણા છે, શંખ છે, આ બધા પણ મંગલ ધ્વનિ માટે છે. પણ માત્ર મંગલ ધ્વનિ જ નહીં, બધી બીજા રસ પણ આપણે પારખી શકીએ. તો આ પ્રકારે વીણાનું પણ જ્યારે વાદન થતું હોય ત્યારે વીણાના વિશેષ રસને કે રાગને ત્યારે પકડી શકે. જ્યારે વીણાના સામાન્ય ધ્વનિને પકડ્યા હોય એ ત્યારે પકડે જ્યારે ધ્વનિને પકડીએ. વીણાને જોઈએ કે વીણાના વાદનને જોઈએ. ત્યારે આ વિશેષના દર્શનથી કે વિશેષના ગ્રહણથી એ ત્યારે થાય જ્યારે સામાન્ય ગ્રહણ થયું હોય. તો કહે છે તત્ર સ્થિતિકાલે દૃષ્ટાંત પ્રદર્શકસ્ય કંડિકાત્રયસ્ય. આ 3 કંડિકામાં 3 દૃષ્ટાંત આપવામાં આવ્યા. સ્થિતિકાલે દૃષ્ટાંત પ્રદર્શકસ્ય. આ સ્થિતિકાલે આ જળ ચેતન સમગ્ર જગત આત્મા જે છે, આત્મા જ રહેલું છે. તો આત્મામાં રહેલું છે, આત્મામાંથી ઉત્પન્ન થાય છે, આત્મામાં લીન થાય છે. આ ત્રણેય વસ્તુ સમજાવવા દૃષ્ટાંત જોઈએ. તો સ્થિતિકાલે આત્મામાં છે એ 3 દૃષ્ટાંત આપ્યા. બસ એમ 3 દૃષ્ટાંતો આપ્યા. એટલે આ 3 દૃષ્ટાંત જે આપ્યા, ઢોલનું દૃષ્ટાંત આપ્યું, શંખનું દૃષ્ટાંત આપ્યું, વીણાનું દૃષ્ટાંત આપ્યું, એ કંડિકા 3 કંડિકામાં 3 દૃષ્ટાંત આપ્યા. સ્થિતિકાળે, સ્થિતિકાળે જ્યારે છે ત્યારે સ્થિતિ છે, ત્યારે ઉત્પત્તિ સ્થિતિ લય. તો સ્થિતિકાળની અંદર આ જગત પરમાત્મામાં જ છે. ઇદમ સર્વમ યદેમ આત્મા. સ્થિતિકાળ જે સર્વ છે આત્મા જ છે. એ સત્યનું પ્રદર્શન કરનારા, એ દાર્ષ્ટાનનું પ્રદર્શન કરનાર 3 દૃષ્ટાંત છે. દૃષ્ટાંત અર્થમ પ્રપંચયથી. આ 3 દૃષ્ટાંત દ્વારા જે અર્થ કહેવામાં આવે છે, જે ઉપદેશ કરવામાં આવે છે, પ્રપંચયથી એનો આ ગ્રંથકાર વિસ્તાર કરે છે. તામસાઈ 22 શ્લોક. આ 3 શ્લોકમાં જે દૃષ્ટાંત આપવામાં આવ્યા, 22 શ્લોકમાં એના અર્થનો વિસ્તાર કરે. તો કહે છે 342 શ્લોકમાં આગળ કહું, દૃષ્ટાંતાન તત્ર તે વક્ષ્યે મનસ સ્થૈર્ય હેતુકાન. હે મૈત્રેયી, આ જ્ઞાનમાં મનને સ્થિર કરવા માટે હું તને દૃષ્ટાંતો કહીશ. 3 દૃષ્ટાંત કહીશ. એટલે 3 દૃષ્ટાંત સાથે જ કહે છે. 3 કંડિકામાં 3 દૃષ્ટાંત કયા? પણ કારણ કે 3 દૃષ્ટાંત એક જ વસ્તુ પહોંચાડવામાં આવે છે માટે એ 3ને એક સાથે જ કહેવામાં આવે છે. કહે છે તામસા રાજસા ભાવાઃ સાત્વિકાશ્ચ ત્રિધા સ્થિતાઃ આત્મનો ભેદરહિતાઃ સ્થિતિકાલે યતઃ પ્રિયે. તામસા રાજસા સાત્વિકા ભાવા ત્રિધા સ્થિતા. આ જગતના પદાર્થો 3 પ્રકારના છે. તામસ એટલે તમોગુણનો વિકાર, રાજસ રજોગુણનો વિકાર, સાત્વિક સત્વગુણનો વિકાર. આત્મન ભેદરહિતા સ્થિતિકાળે યતઃ. યતઃ કારણ કે સ્થિતિકાળે આત્મના ત્રિધા સ્થિતા. આમ 3 પ્રકારે રહેલા છે, સાત્વિક રાજસ તામસ. સ્થિતિકાળે આત્મના ભેદરહિતા. આત્મા 5મી વ્યક્તિ. સ્થિતિકાળમાં જે છે ત્યારે આત્માથી ભિન્ન નથી.
છે ત્યારે ભિન્ન નથી આત્માથી. યથા એવું છે માટે. તેથી બીજો શ્લોક કહે છે ભેરીમ શંખમ તથા તંત્રીમ દૃષ્ટાંતાન વચ્મિ ભામિની માતે ભવતુ સમ્મોહ સ્થિતો મે વિદુષો ગિરા. યત સ્થિતિકાલે આત્મના ભેદરહિત, કારણ કે ત્રણેય પ્રકારના પદાર્થો સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, એ સ્થિતિકાળે આત્માથી અભિન્ન છે. તેથી ભેરીમ શંખમ તથા તંત્રીમ માટે ભેરી નગારું કે ઢોલ, શંખ તંત્રી એટલે વીણા, દૃષ્ટાંતાન વચ્મી ભામિની ત્રણ દૃષ્ટ અહીં ભામિની આ ત્રણ દૃષ્ટાંતના આપીશ. કેવી રીતે આ બધા જ પદાર્થો સ્થિતિકાળે આત્માથી અભિન્ન છે. માતે ભવતુ સમ્મોહ સ્થિતો મેં વિદુષો ગિરા. મેં વિદુષ, હું વિદ્વાન. છઠ્ઠી વ્યક્તિ મેં વિદુષો ગિરા, હું જે વિદ્વાન છું મારી વાણીથી વચનથી તે સમ્મોહ મા ભવતું, હે મૈત્રી ધર્મ સમ્મોહ ન જન્મે. એમ કહે છે જન્મવાનો છે માટે, પણ તું ગૂંચવાઈ ના જઈશ. સ્પષ્ટતા માટે કહું છું, પણ સ્પષ્ટતા ક્યાં વસ્તુ ગૂંચવાવી પણ દે એવું મૈત્રી કહે છે કે ભાઈ તને તું ધ્યાન રાખજે, તારામાં મોહ ના જન્મે, તારામાં ઉલટી સમજ ના જન્મે. તો ટીકાકાર કહે છે એ તામસાદ્રવે ત્રિવિધા ભાવ, તામસ રાજસ સત્વ એ રીતે આ ત્રણ પ્રકારના ભાવ કહો, પદાર્થો કહો જગતના, તે સ્થિતિકારે ભેદરહિતા. એ કારણ કે આગળના શ્રુતે આત્મનો ભેદરહિતા સ્થિતિકાલે યથા, કારણ કે સ્થિતિકાલે જ્યારે છે ત્યારે આત્માથી અભિન્ન છે, આત્મા ભિન્ન નથી. એટલે ટૂંકમાં આત્માની ભિન્ન સત્તા ના હોઈ શકે. એને આવી રીતે અભેદ કહેવામાં આવ્યો. તો એક તો ઐક્ય છે અને બીજો છે અભેદ. અને માટે ઐક્ય એટલે મુખ્ય અર્થમાં એક જ હશે. અભિન્ન એટલે બી ઇઝ ઇક્વલ ટુ એ, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ટૂંકમાં ભિખારી છે એ અભિનેતા ભિન્ન નથી, અભિનેતા ભિખારીથી ભિન્ન છે, એને અભેદ કહેવામાં આવે. વ્યતિરેક જો વ્યતિરેક સત્તા ન હોય, વ્યતિરેક અભાવ, આ અભિનેતા વગર આ ભિખારીનો અભાવ થઈ જાય. ભિખારી વગર અભિનેતાનો અભાવ ન થાય, પણ અભિનેતા વગર ભિખારી ન હોઈ શકે. આ સંબંધને અભેદ કહેવામાં આવે. ભિખારી અભિનેતા અભિન્ન છે. રાજા છે ને ભિખારી એ ઐક્ય છે. રાજા પણ મુખ્ય અર્થમાં અભિનેતા છે, ભિખારી અભિનેતા છે, દ્રષ્ટિએ એ એક છે. પણ ભિખારી અને અભિનેતાનો સંબંધ કેવો છે? અભેદનો, કારણ કે વ્યતિરેકના ભાવ. આ ભિખારી અભિનેતા વગર અભાવ હોઈ જ ના શકે. તો એટલા માટે ભેદ રહિતા આ સાત્વિક રાજસ તામસ આ જે છે બધા વેશ છે. એ સાત્વિકા ભાવ રાજસા તામસા છે મત એવે તાન વિદ્ધિ નત્વહમ તેષુ તેમય. ભગવાન કે સાત્વિક છે, રાજસ છે, તામસ ભિન્ન ભિન્ન પદાર્થો છે. મત એવ મારામાંથી જ આત્મન, મારામાંથી બધા ઉત્પન્ન થયેલા છે. મય તે મારામાં છે, નથી તે હું એમનામાં નથી. આ ભેદનો સંબંધ આ પ્રકારે સમજાવવામાં આવ્યો. અર્થાત આ ભિખારી વગેરે છે એ અભિનેતા પર અધ્યારોપ છે, અભિનેતા અધિષ્ઠાન છે. તેટલા બધા પદાર્થો છે એ કેવા છે?
આત્મા પર અધ્યારોપિત છે. અને અધિષ્ઠાનથી ક્યારે ભિન્ન ના હોય. ભિખારી ક્યારે અભિન્નથી ભિન્ન ના હોય. અભિન્ન હંમેશા ભિખારી ભિન્ન છે. તો આ પ્રકારનો સંબંધ સમજાવે છે. ત્રિવિધા ભાતે સ્થિતિકાલે ભેદ રહિતા. જગતના બધા સત્વરસતંત્ર બધું જ આવી ગયું. ઉત્તમ વસ્તુ પણ આવી અને અધમ વસ્તુ પણ આવી ગઈ. તમોગુણ અને સત્વગુણ વચ્ચેની પણ આવી ગઈ. એટલે યત્કિંચ જગત્યામ, જગતમાં જે કાંઈ છે, માત્ર સારી વસ્તુઓ જ ભગવાન છે એવું નહીં. સાત્વિક રાજસ તામસ જે કાંઈ જગતમાં એ બધા ભગવાન પૂર્ણપણે બિરાજમાન છે, પ્રગટ થયેલો છે. એ ભગવાન ક્યાંય પણ એવી જાતનો વેરો આંતરો કરતો નથી કે આ તામસિક છે, આ દુષ્ટ છે, મારે હું નહીં હોવું. નહીં, એ દ્વારા પ્રગટ થાય. કેમ કે આ બધા વેશ જ છે ને સેવડે. તો એક અભિનેતા તો નાયકનો વેશ એટલે ખલનાયકનો વેશ પણ લે. વેશ છે તો શું વાંધો છે? ભગવાને બધા વેશ લીધેલા છે. તે સ્થિતિકાલે ભેદ ઇતિ અત્રાર્થે સંભાવના હેતુ. સંભાવના હેતુ ટૂંકમાં આ પ્રકારે સંભાવિત આપણે જોઈ શકીએ કે આવું હોય, સંભાવના દર્શાવવી. આપણે દેખાતું નથી ને પહેલાં સંભાવના કહે તો કે હોતું હશે કે જોતો બરાબર નજર કર. હા, બરાબર છે, હોઈ શકે, પહેલાં હોઈ શકે. સંભાવના હેતુ કેવી રીતે? સ્થિતિકાલે ભેદ રહિતા હતી. આ બધા જ અત્યંત વૈવિધ્યપૂર્ણ અરે વિષમ પદાર્થો. તમો ગુણ સત્વ કોઈ સમાનતા નથી, વિષમતા છે. બધા વિષમ પદાર્થો હોય, વિવિધ પદાર્થો હોય, એ બધા પ્રકારની વિવિધતા, વિષમતા આ એક સ્તરે હોવા છતાં પણ આ બધાએ જે છે ત્યારે પણ આત્માથી અભિન્ન છે. આત્મસત્તાથી સત્તાવાન છે, આત્મસ્ફૂર્તિ સ્ફૂર્તિમાન છે. એથી સંભાવના હેતુ આ પ્રકારની સંભાવના એટલે આપણા મનમાં આ પ્રકારની ક્યાં આમાં દ્વારા યોગ્યતા જન્મે. આ બધે વૈવિધ્યમાં કે વિષમતામાં એક જ તત્વ છે. એ આપણું મન જોવા તૈયાર થાય, જોઈ શકે અને માની શકે કે આ વાત બરોબર છે, ખરેખર યુક્ત છે. એ માટે કે છે આ 3 દ્રષ્ટાંત આપું છું. સંભાવના હેતુ, સંભાવના માટે, યોગ્યતા માટે. અર્થાત આપણી બુદ્ધિ એનાથી બરોબર, બુદ્ધિ પણ એને સ્વીકારે, સમજે, સમર્થન કરે. ભૈર્યાદિરૂપાન દૃષ્ટાંતાન ભૈરીમ શંખમ તથા તંત્રીમ દૃષ્ટાંતાન વચમી ભાવિની. હે ભાવિની 3 દૃષ્ટાંત આપીશ. ભૈરી, શંખ, તંત્રી એટલે વીણા. અત તે વ્યામોહ માસ્તુ. કારણ કે આ પ્રકારની સંભાવના દર્શાવવા માટે આ 3 દૃષ્ટાંત આપું છું. પણ આ દૃષ્ટાંત તારામાં વ્યામોહ ન જન્માવા જોઈએ. આ દૃષ્ટાંત વળી પછી ગૂંચવડા ન જન્માવા જોઈએ. દૃષ્ટાંતો સ્પષ્ટતા માટે છે. ક્યારેક સ્પષ્ટ માટે કહેવામાં આવેલી વસ્તુ પણ ગૂંચવાડો ઉલટો જન્માવ્યો બની શકે જો બરાબર ન સમજવામાં આવે તો. આપણે એક સાથે ના હોઈએ ને, સેમ પેજ, ટૂંકમાં એક જ પ્રકારની તાલમેલ આપણો ના હોય, ફ્રીક્વન્સી ના હોય, વેવલેન્થ ના હોય, એક જ તરંગમાં ના હોઈએ તો એક એને બીજું સમજો બની શકે. આવું જણાય તો માનજે કે આમાં તારી ગૂંચવાડો છે, આ કહેવામાં આવે છે એમ ગૂંચવાડો નથી. આપણે સમજમાં કે આ ગૂંચવાડો ઊભો કરે તો પહેલી કહેવામાં કે ગૂંચવાડો જન્મે સમજવું કે આ ગૂંચવાડો તારી બુદ્ધિમાં છે, આ કહેવામાં નથી. ગૂંચવાડો જન્મે ત્યારે પણ તું ગૂંચવાડાને મુક્ત થઈને એને સમજવાનો પ્રયત્ન કરજે. વ્યાહો માસ તો કયા?
તારામાં વ્યામોહ ન જન્મે, મોહ ના જન્મે, ગૂંચવાડો ન જન્મે. કયા? ત્રીજી વખતે કયા? તો શેના વડે વ્યામોહ ન જન્મવો જોઈએ? મેં વિદુષો ગિરા, ત્રીજી વખતે હું વિદ્વાન છું. આમ વિદ્વાન એવા મારી વાણીથી તારા મનમાં આ વિદ્વાન છું. કે સામાન્ય માણસ કહેતો હોય તો એને કહેવાની રીત ના હોય બરાબર, એ પોતે ના સમય બની શકે. લોકો આપણને કહે કે સમજાવે મળે, એ સમજેલા છે એવો નિયમ નથી. સમજાવે છતાં પણ પોતાની સમજને યોગ્ય રીતે વ્યક્ત કરવાની પણ કુશળતા ન હોય. એટલે એ જાણતો હોય તો પણ એ ગૂંચવાડો ઊભો કરી શકે. કે પહેલાં પોતે ગૂંચવાડો હોય તો ગૂંચવાડો ઊભો કરે. એ જાણે તો કેમ બોલવું કે કહેવું એ ન સમજવો, એ ગૂંચવાડો ઊભો કરે. અથવા મારી ગડબડ હતો એ ગૂંચવાડો ઊભો થાય. ત્રણેય રીતે. તો જો હું વિદ્વાન છું, હું જાણું છું શું કહી રહ્યો છું, અને કઈ રીતે કહેવું પણ હું જાણું છું. ગૂંચવાડો ઊભો થાય તો તું કોઈ રીતે મારા પર આક્ષેપ ના કરીશ કે મને એના માટે જવાબદાર ના ગણીશ. તારી પોતાની સમજને વધારે ચકાસજે. પહેલેથી આ પ્રકારે સાવધાન કરવામાં આવે. કયા ગીરા? મારી વાણીથી. વિદુષો મેં ગીરા, હું વિદ્વાન છું એવા વાણીથી. સ્થિત અદ્વિતીયત્વ પ્રતિપાદિકયા મદગિરા. જગતના સ્થિતિ કાળે આ બધા વૈવિધ્યમાં અદ્વિતીયત્વ છે. કઈ જે ઉપદેશ કરવામાં આવે તો અત્યારે જ ચાલે, એના પછી ઉપદેશ કરવામાં આવે ને. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. એ સૌમ્ય ઇદમ, આ વૈવિધ્યપૂર્ણ જગત જે છે, અગ્રે એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. એટલે જે છે એના સંદર્ભમાં જ ઉપદેશ કરવામાં આવે ને. જે છે એને આપણે જે રીતે સમજ્યા છીએ એ સમજને બદલવા માટે ઉપદેશ કરવામાં આવે. હવે આગળ કહેશે દૃષ્ટાંત સ્વરૂપ વ્યાકરોતી. ત્રણ શ્લોકમાં દૃષ્ટાંતના સ્વરૂપનું વ્યાખ્યા કરે છે કે વિસ્તાર કરે છે. ભેરી ત્રિભિ ભેરી શંખસ્તથા વીણા ક્રૂર મધ્યમ મંજુલાન શબ્દાન કુર્વન્તિ સતતમ નિમિત્તે સતિ ભામિની. ભેરી શંખ તથા વીણા, આ ત્રણ. ભેરી એટલે ઢોલ નગારો, શંખ અને વીણા. ક્રૂર મધ્ય મંજુલાન શબ્દાન કુર્વન્તિ સતતમ. એ સતત ક્રૂર, મધ્યમ કે મંજુલ, કોમળ આવા શબ્દો ઉત્પન્ન કરે. કોમળ કહે, ક્રૂર કહેતા તો નથી, પણ શું કઠોર કહે. કઠોર હોય, મધ્યમ હોય કે કોમળ હોય. કોમળ સ્વર હોય, કઠોર સ્વર હોય, મધ્યમ સ્વર હોય. આવા શબ્દાન સ્વર કુર્વંતી. એટલે કે આ ત્રણ વાદ્યો છે ને આ સતત આમાંના એક પ્રકારનો શબ્દ ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. ક્યારે? નિમિત્તે સતી. નિમિત્ત હોય ત્યારે. એમને એમ નહીં, ખાલી વીણા એમને શબ્દ ના કરે. નિમિત્ત હોય, ઢોલ માગીએ કે વાગવા ના માગે, એને પીઠવામાં આવે ત્યારે નિમિત્ત થયું. કે યથા ભૈર્યાદયો વાદ્ય વિશેષા. ભૈર્યાદિ ને ભૈરી આદિ, ભૈરી વગેરે વાદ્ય વિશેષા, વિશેષ પ્રકારના વાદ્યો. ઢોલક હોય, વીણા, શંખ હોય, વીણા હોય, વિશેષ પ્રકારના વાદ્યો. નિમિત્તે સતી, એનું વિશેષ નિમિત્ત થાય ત્યારે. ક્યારે? દંડ, મુખવાયુ, કોણાદિ અભિઘાત રૂપે નિમિત્તે સતી. નિમિત્ત થવું જોઈએ, કારણ થવું જોઈએ.
દંડાથી પીટવામાં આવે એવું નિમિત્ત થાય ત્યારે પેલું અવાજ કરે, રડતું ખબર નથી અવાજ કરે. હવે એ કેવી રીતે પીટવામાં આવે પરથી એ આનંદનો અવાજ વ્યક્ત કરે છે કે દુઃખનો, જેવું પીટવામાં આવે એ પ્રકારે અવાજ વ્યક્ત કરે. વિચારો, મુખવાયુ મોના વાયુથી જ્યારે ફૂંકવામાં આવે ત્યારે શંખ, આ દંડથી પેલું ભેરી નગારું કે ઢોલ, મુખવાયુ મુખમાંથી જ્યારે ફૂંકવામાં આવે ત્યારે શંખ. કોણ એટલી કમાન, વીણાને જ્યારે વગાડવામાં આવે ને તેને કમાન અને કોણ કહેવામાં આવે. આ નિમિત્ત જોઈએ, આ પ્રકારના નિમિત્ત હોય પ્રત્યેકમાં આ પ્રકારનું, તો આ અનુક્રમે આ પ્રકારનું નિમિત્ત. ભેરી શંખ વીણા જે 3 ક્રમ કહેવામાં આવ્યો, અનુક્રમે દંડ, મુખવાયુ, કોણ, આ બધાનો અભિઘાત, દંડનો અભિઘાત થાય, મુખવાયુનો અભિઘાત થાય અને કમાનનો અભિઘાત થાય. એવા નિમિત્તે આ પ્રકારનું નિમિત્ત જ્યારે બને ત્યારે શબ્દાન ક્રૂર મધ્ય મંજુલાન શબ્દાન કુર્વંતી, સતત કર્યા પછી તો જ્યારે આ અભિઘાત થતો હોય ત્યારે એ સતત અવાજ કરે. એવા ક્રૂર મધ્ય મંજુલાન, ક્રૂર શબ્દ કરે, વીર રસ વ્યંજકાન, આ ઢોલને રણ મેદાનો પીટવામાં આવે તો વીર રસને વ્યંજન કરનારા, અભિવ્યક્ત કરનારો જે ધ્વનિ છે કરે. મધ્યમાન ભયાનકાદિ રસ વ્યંજકાન, મધ્યમ અને ભયાનક ને મધ્ય કહ્યું એટલે ક્રૂર, આ વીર રસ જેને થોડું વધારે પીટવામાં આવતું હશે માનું છું, ત્યારે આ વીર રસ જાગૃત થાય. મધ્યમ પીટવામાં આવે ત્યારે ભય જન્મ આવે, પેલો ભૂત જ્યારે સિનેમામાં આવે ને જાતના એવી જાતનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે એ પ્રકારે પીટવામાં આવે. ભય ઉત્પન્ન કરે. ભયાનકાદિ રસવ્યંજકાન, મંજુલાન શૃંગારાદિ રસવ્યંજકાન. અથવા તો પછી નવરાત્રિ આવી એ પણ રસ જાગૃત કરે બધા. તો એ આ રીતે એને કદાચ મંદ રીતે કે મંજુલ, ક્રૂર મધ્ય મંજુલાન, કોમળ રીતે જ્યારે એને ઢોલ પીટવામાં આવે ત્યારે અવરસ જાગૃત કરે, મધ્યમ રીતે પીટવામાં આવે ત્યારે પેલો ભયાનક જાગૃત કરે, અને જોરથી પીટવામાં આવે ત્યારે વિરસ જાગૃત કરે. આમ જ્યારે પીટવા રૂપે નિમિત્ત બને ત્યારે જેવી રીતે ઢોલક અને તેવી રીતે શંખ પણ કઈ રીતે ફૂંકવામાં આવે છે, પછી કયા પ્રકારનો રસ જાગૃત કરે. વીણા પણ કેવી રીતે વગાડવામાં આવે છે, એનો આઘાત કેમ કરવામાં આવે, પરથી આ પ્રત્યેક વાદ્ય છે એ આ પ્રકારના ધ્વનિ દ્વારા આ પ્રકાર રસ જાગૃત કરતા હોય છે. ઉચ્ચ નીચાદિ અવાંતર ભેદાન, ઊંચો હોય, મધ્યમ હોય, નીચો હોય, એ પ્રકારે આવો ભેદ પણ હોય. એમાં રસ પણ ભિન્ન ભિન્ન હોય અને જોડે અવાજ તો કેટલો ઊંચો છે, કેટલો નીચો છે, આ પ્રકારે આ રીતે બધી આવી જાતના બધા વૈવિધ્ય પૂર્ણ થતું હોય છે. એટલે ઘોંઘાટ થતો હોય એવું બને. એકદમ આપણા મનને શાંતિ આપનારો પણ એવી જાતનો હોય, ધ્વનિ પણ થતો હોય. હવે ઘોંઘાટ બંધ કર ભાઈ, તું મંડી જ પડે. હવે પેલા વાજા વળાવે ત્યારે મંડી જ પડે. એમને એક આખી દુનિયા સાંભળે. ગમે તો બેસુરો જે હોય તે ચલાવી જ રાખે. બીજા હોય જ્યારે વધારે થોડા સંવેદનશીલ હોય, ઓછા સંવેદનશીલ હોય, વધારે હોય, એ પ્રકારે ઘોંઘાટ કરે. વચ્ચે મધ્યમ, ધીમે ધીમે. હા, દૃષ્ટાંત થયો, 3 દૃષ્ટાંત એ આગળ કહે છે. ભેરી શબ્દસ્તથા શંખ શબ્દોયમપરસ્તથા વીણા શબ્દૈતિ ત્રેધા વિશેષગ્રહણં સતી ભૈર્યાદિ શબ્દ સામાન્ય
अग्रहे नैवास्ति किंचन। ભેરી શબ્દ આ ઢોલકનો અવાજ છે, ધ્વનિ છે. તો આ શંખ શબ્દ આ શંખનો ધ્વનિ છે, વીણાસા વીણાનો ધ્વનિ છે. ઇતિ ત્રેધા વિશેષ ગ્રહણ. આ પ્રકારે ત્રણ વિશેષતાનું ગ્રહણ થાય કે આ ઢોલકનો ધ્વનિ છે, શંખનો ધ્વનિ છે, વીણાનો ધ્વનિ છે. આપણે વિશેષ ધ્વનિને ગ્રહણ ક્યારે કરી શકીએ? ભૈયાદિ શબ્દ સામાન્ય અગ્રહે કે આ વીર રસ છે, આ ભયાનક રસ છે, આ શૃંગાર રસ છે, એ વિશેષતયા આ ભૈરનો, શંખનો, વીણાનો ધ્વનિ ક્યારે ગ્રહણ કરી શકીએ? ભૈર્યાદિ શબ્દ સામાન્ય. પહેલાં આપણને ઢોલક વાગે છે ત્યારે પછી આપણે ગ્રહણ કરીએ કે આ તો ભાઈ આ વીર રસ છે, ક્રૂર રસ છે, ભયાનક રસ છે. ટૂંકમાં સામાન્ય ગ્રહે આ ઢોલકનો અવાજ જો સામાન્ય અવાજ ન સાંભળીએ તો વિશેષ અવાજ ગ્રહણ ના કરી શકીએ. અર્થાત ઢોલકના ધ્વનિનો વિશેષ આપણે ગ્રહણ કરીએ કે જુઓ આ તો આ આવી નવરાત્રિ આવી વાગ્યું, આમ શૃંગાર રસને જાગૃત કરવામાં આવે છે, એવું જ્યારે ક્યારે ગ્રહણ કરી શકીએ? આપણે પહેલાં ઢોલક વાગે છે એવું ખબર પડે, શંખ ફૂંકાય છે, જો ભાઈ મંદિરમાં આરતીનો પ્રારંભ થઈ રહ્યો છે, તો આપણે તો આવી રીતે ભક્તિભાવ પણ એમાંથી પ્રગટ થાય કે બધાને આવાહન કરનારા હોય, આપણો ભક્તિભાવ જાગૃત કરવાનો હોય ધ્વનિ. અથવા આવું ચાલતું હોય, બોમ્બ વાયરિંગ થતું હોય ત્યારે પણ ભય જન્માવે, ચેતી જજો, બધા નીચે ભાગી જજો, છુપાઈ જજો, રક્ષણ કરજો. એવી જાતની આપણને સૂચના આપવામાં આવતી હોય, ચેતવણી આપવામાં આવતી હોય. એક જ રોલથી બધું થાય. કઈ રીતે એના પર આઘાત કરવામાં આવે છે, આઘાત જોવાથી પણ ખબર પડે કે આ ચાલી રહ્યું છે, ઢોલ વાગી રહ્યું છે. આનાથી દંડનો એટલા ઢોલ પર પીટાઈ રહ્યું છે, ફૂંકવાનું એટલા શંખ ફૂંકાઈ રહ્યા છે, કમાન એટલા વીણા વાગી રહી છે. એટલે આ પ્રકારે કહ્યું કે દુંદભે હન્યમાનસ્ય દુંદભે તુ ગ્રહણેન દુંદભી આઘાત સેવા ગ્રહણેન. દુંદુભીના જોવાથી કે દુંદુભીના આઘાત છે જોવાથી. પછીનો શ્લોક પણ જોઈ લઈએ. ભૈર્યાદિ શબ્દ સામાન્ય ગ્રહણે સત્યનંતરમ ભૈરશાંકસ્તથા વૈણઃ શબ્દોયમ ગૃહ્યતે નૃભિઃ. ભેરી આદિ શબ્દ સામાન્ય ગ્રહણે આ ઢોલક વગેરેના સામાન્ય શબ્દનું કે ધ્વનિનું ગ્રહણ થાય. અનંતરમ ભૈર શાંખ વૈણ, ભૈરનો, શંખનો, વીણાનો આ શબ્દ જે છે એ પછી ગૃહ્ય થાય. પહેલાં શબ્દ સામાન્ય, પછી ભેરીનો શબ્દ, પછી વિશેષ શબ્દ. આ પ્રકારે સામાન્ય વિશેષતા જે છે એ પ્રકારે ગ્રહણ થતું હોય છે. અર્થાત બધા પ્રકારની વિશેષતાના ગ્રહણમાં સામાન્ય ગ્રહણ રહેલું છે એ ધ્યાનમાં લેવું જોઈએ. એ દ્રષ્ટાંત દ્વારા પછી આપણે બ્રહ્મનો ઉપદેશ કરશે. તો ટીકા કહે છે ભેરી પછીનો ભેર્યાદિ ભેરી શબ્દ તથા શંખ શબ્દ એમ અપરસ્તથા વીણા શબ્દ હતી. તે જ શબ્દ વિશેષા ભેરી શબ્દત્વાદિ સામાન્ય ભૈર્યાદિ શબ્દ સામાન્યાનામ સામાન્ય ત્રેધા. તે જ શબ્દ વિશેષા ભૈરી શબ્દત્વાદિ સામાન્ય ત્રેધા. ટૂંકમાં આ ભૈરીનો શબ્દ છે, આ શંખનો શબ્દ છે, આ વીણાનો શબ્દ છે, એ પ્રકારે વિશેષતા ધરાવનારા છે. શબ્દ સામાન્ય છે, ભૈરી શબ્દ, શંખ શબ્દ, વીણા શબ્દ એ વિશેષ છે. તાની ત્રીણી સામાન્યની
શબ્દ સામાન્ય અપેક્ષા વિશેષ રૂપાણી. આ તો ભેરીનો શબ્દ છે, શંખનો શબ્દ છે, વીણાનો શબ્દ છે. એ શબ્દત્વ સામાન્ય, શબ્દત્વની વિશેષતા છે. ધ્વનિ એક સામાન્ય છે. આ ભેરીનો ધ્વનિ છે, શંખનો ધ્વનિ છે, વીણાનો ધ્વનિ છે. અને પછી આ વિશેષ પ્રકારનો રાગ છે. આ પ્રકારે સામાન્યના ગ્રહણ પછી વિશેષનું ગ્રહણ થાય. હે સતી તેષાં વિશેષાણાં ગ્રહણં તુ ભેર્યાદિ શબ્દ સામાન્યાનાં ભેરી શબ્દત્વાદિ રૂપાણાં અવાંતર સામાન્યાનાં શબ્દત્વરૂપ મહાસામાન્ય ગ્રહણે અગ્રહણે સતી નૈવ ભવતી. હે સતી, હવે સતી કહે છે, પેલા ભામીની કહ્યું સતી. આ બધું પુરાણોની શૈલી છે. તો હે સતી, હે સતી એટલે પેલું સતી સપ્તમી નથી. આ સત શબ્દનો સતી શાનું રૂપ છે? હા, સતી શબ્દનું છે, સત શબ્દનું નથી. સતી શબ્દ કયા લિંગમાં છે? સ્ત્રીલિંગમાં. બરાબર. હે સતી તેષાં વિશેષાણાં ગ્રહણં તુ, એનું વિશેષ હોય કે આ શૃંગાર રસ છે, ભયાનક રસ છે, વીર રસ છે. ભીર્યાદિ શબ્દ સામાન્યાનામ, ક્યાં પહેલાં તો આ ઢોલક વાગે છે, શંખ વાગે છે, વીણા વાગે છે, એવું થયા પછી પેલો વિશેષતાનું ગ્રહણ થાય. બે શબ્દત્વાદિ રૂપાણામ અવાંતર સામાન્ય, તો વચ્ચેનું સામાન્ય થયું. એ શબ્દત્વ મહાસામાન્ય. તો સામાન્ય એટલે વિશેષતા, અવાંતર સામાન્ય, મહાસામાન્ય. વિશેષતા આ વીર રસ છે. આ નગારું ઢોલક છે, એ વીર રસ જન્માવે છે. આ વિશેષતા એ ક્યારે હોય? આ ઢોલકનો ધ્વનિ છે અવાંતર સામાન્ય, આ ધ્વનિ છે મહાસામાન્ય. ધ્વનિ મહાસામાન્ય, એમાં વિશેષતા આવી ઢોલક ધ્વનિ અવાંતર સામાન્ય. એમાં વીર રસ અત્યંત વિશેષતા. એટલે સામાન્ય, અવાંતર સામાન્ય અને વિશેષતા. આ પ્રકારે આપણે વીર રસની વિશેષતા ગ્રહણ કરીએ. અંદર આ ઢોલકનો શબ્દ છે એ સામાન્ય આવી ગયું. એ ઢોલકના ધ્વનિમાં આ ધ્વનિ છે એ મહાસામાન્ય આવી ગયું. આ પ્રકારે સામાન્યના ગ્રહણ વગર વિશેષનું ગ્રહણ ના થાય. કિંતુ ભેર્યાદિ શબ્દ વ્યાપક સામાન્ય ગ્રહણે, આ સામાન્ય છે ને વિશેષને વ્યાપક કરીને રહેલું હોય. સોનું સામાન્ય છે, અલંકાર વિશેષ છે. તો વિશેષ અલંકાર છે એ સુવર્ણ સામાન્ય છે એના વડે વ્યાપ્ય હોય. સામાન્ય વિશેષને વ્યાપીને રહેલું હોય. એટલા જ માટે વિશેષનું ગ્રહણ ત્યારે જ થાય જ્યારે સામાન્યનું ગ્રહણ થાય. આ સુવર્ણ સામાન્ય અલંકાર વિશેષને વ્યાપીને રહેલું છે. અને તેથી આ બંગડીનું ગ્રહણ ક્યારે થાય? જ્યારે પહેલાં સુવર્ણ સામાન્ય છે એનું ગ્રહણ થાય. સુવર્ણ કશા બીજાનો વિશેષ છે. શેનું? તો કે પૃથ્વીનો વિશેષ છે. પછી બીજાનો વિશેષ છે તો ગાણુંનો, બીજાનો પ્રમાણ. એમ કરતાં 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 ક્યાં જઈને પહોંચો? અસ્થિ ભાતિ પ્રિયમ. અત્ર ઇદમ બોધ્યમ. તો જો હવે આપણને સમજાવે છે આ ટીકાકાર. તમે જો પેલી કંડિકામાં છો, સ યથા દુંદુભે હન્યમાનસ્ય ન બાહ્યાન શબ્દાન શક્નુયાત ગ્રહણાય. દુંદુભેસ્તુ ગ્રહણેન દુંદુભી આઘાતસ્ય વા ગ્રહણેન. દુંદુભીને જોઈએ કે દુંદુભીને આઘાતને જોઈએ? તો એ સમજાવે છે કે દુંદુભેસ્તુ ગ્રહણેન, દુંદુભી આપણે પકડીએ ગ્રહણ થાય, દુંદુભીને જોઈએ, ઢોલકને જોઈએ. ઇત્યાદિ શ્રુતૌ દુંદુભી પદેન શબ્દત્વાખ્ય મહાસામાન્ય વ્યાપ્યમ. એટલે ટૂંકમાં આ ઢોલને જોઈએ એટલે શબ્દ સામાન્યનું તો આપણે ગ્રહણ થઈ જ ગયું. ધ્વનિ સામાન્ય. દુંદુભી પદેન શબ્દત્વાખ્ય મહાસામાન્ય વ્યાપ્યમ. દુંદુભી શબ્દ સામાન્યમ, કે દુંદુભીનો શબ્દ છે, દુંદુભીને જોઈએ એટલે દુંદુભી શબ્દ છે, એમાં શબ્દપણું આવી ગયું. શબ્દ મહાસામાન્ય છે, દુંદુભી શબ્દ વિશેષ છે.
दुंदुभि आघात पदेन पछी दुंदुभि आघातस्य वा ग्रहणेन तद विशेष वीरादि रस व्यंजक પછી આઘાતથી આપણે ખબર પડે કે આ તો વીર રસ છે, એ દ્વારા વીર રસ છે, ભયાનક રસ છે, એ મહાવિશેષતા છે. તો પછી હા સામાન્ય, અવાંતર સામાન્ય અને વિશેષ. એ વિશેષ તો કે આ ભયાનક રસ છે ત્યારે થાય જ્યારે આ દુંદુભીનો ધ્વનિ છે થાય, ક્યારે થાય આ ધ્વનિ છે મહાસામાન્યનો થાય. એ પ્રકારે दुंदुभि आघात पदेन तद वीरादि रस व्यंजक शब्द उक्त शब्द पदेन शब्दों गृहीत पछी कहे शब्दों गृह शब्द पदेन तद विशेषा उच्चादि शब्द उक्ता. एकदम मोटीथी वगाड़वामां आवतो होय, मध्यम शब्द थतो होय, एकदम धीरे वगाड़वामां आवतो होय, ए शब्द शब्दथी कहेवामां आव्युं. दुंदुभि आघातथी कयो रस छे कहेवामां आव्युं. दुंदुभि शब्द दुंबीनो विशेष रस शब्द कहेवामां आव्यो. आ प्रकारे आ 3 शब्दों द्वारा आपने आ पहुंचाड़वामां आवे छे विशेषता, अवांतर सामान्य, महासामान्य. एवं शंखादि वाक्य भी आम शंख में वीणा में पण आ प्रकारे जे छे ए આવી રીતે સમજવાનું આપણે. કેવી રીતે સામાન્યના ગ્રહણ સિવાય વિશેષનું ગ્રહણ ન થાય, મહાસામાન્યના ગ્રહણ વગર અવાંતર સામાન્ય ગ્રહણ ના થાય, અવાંતર સામાન્ય ગ્રહણ વગર વિશેષતાનું ગ્રહણ ના થાય. એટલે દરેક વિશેષતાના ગ્રહણમાં સામાન્ય ગ્રહણ રહેલું છે એ તો આપણે જોવાનું છે. એટલે આપણે નવો અનુભવ જન્માવાનો નથી. આ વીરસમાં ઢોલકમાં આવી ગયું, એ ઢોલકમાં ધ્વનિ આવી જ ગયો, એ ધ્વનિમાં બીજું બધું આવી ગયું એમ કે અસ્થિભાદી પ્રિય આવી. એ પ્રકારે આપણને દેખાડે છે કે મહાસામાન્ય માટે દૃષ્ટાંત આપવામાં આવ્યા, એ આગળ આપણે સમજાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.